હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે। 5 એવી ભૂલ તમારો મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થવાની છે। 5 એવી ભૂલ છે જે મેક્સિમમ સ્ટુડન્ટ્સ કરતા હોય છે। લાસ્ટ યર બી ઘણા બધા પેરેન્ટ્સ અને સ્ટુડન્ટે કરી હતી, એટલે મને એમ થયું કે આ વખતે એનો વિડીયો બનાવું, જેના કારણે તમારું જે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થવાનું છે એમાં તમારે કોઈ નુકસાન ના થાય। એટલે આખો વિડીયો બેટા ધ્યાનથી સમજી લેજો, આ 5 ભૂલોનું પ્રોપર ધ્યાન રાખજો, બરોબર। અને અમે લોકો બેટા તમારા માટે જે છે એ ચોઇસ ફિલિંગ બનાવવાની ચાલુ કરી દીધી છે। બહુ જ જબરજસ્ત ચોઇસ ફિલિંગ બનાવવાની ચાલુ કરી છે, અને આવી ચોઇસ ફિલિંગ લગભગ આખા ગુજરાતમાં તમે લોકોને કોઈ પ્રોવાઈડ નહીં કરી શકે। ખાલી ડેમો આપી રહ્યો છું। ફોર એક્ઝામ્પલ, ઈસીની ચોઇસ ફિલિંગ છે, તો ચોઇસ ફિલિંગ પહેલી ચોઇસ આવવી જોઈએ, બીજી ચોઇસ આવવી જોઈએ, અને ચોઇસ સામે એનું પ્લેસમેન્ટ કેટલું છે એ પણ લખેલું છે, અને લાસ્ટ યર કયો રેન્ક હતો તમારો ગુજકેટ અને જે ગુજકેટનો ને બોર્ડનો 50-50 પર્સન્ટાઇલ થઈને તમારો જે એસીપીસીમાં રેન્ક આવશે ને એ રેન્ક કયો હતો। ફોર એક્ઝામ્પલ, ડીઆઈઆઈસીટી VLSI છે, એનું પ્લેસમેન્ટ હાઈ છે, તમારે આમાં એડમિશન લેવું તો લાસ્ટ યર ઓપન કેટેગરી 223મો રેન્ક હતો, ઈડબ્લ્યુએસ 262મો રેન્ક હતો, એસીમાં 1480મો રેન્ક, એસીબીસીમાં 789મો રેન્ક, એસટીમાં 4335મો રેન્ક, ને ફ્રી સીટમાં 54મો રેન્ક હતો। તો સાથે રેન્ક પણ મૂકેલા છે અને પ્લેસમેન્ટ પણ મૂકેલું છે। આ રીતે બેટા આપણે લોકોએ તમારા માટે સરસ મજાની ચોઇસ ફિલિંગ ઈસી, મિકેનિકલ, કોમ્પ્યુટર, આઈટી, સિવિલ, કેમિકલ જેટલી પણ બ્રાન્ચ છે, લો પર્સન્ટાઇલ લોકો માટે, મીડિયમ પર્સન્ટાઇલ લોકો માટે, બધા માટે આપણે આ ચોઇસ ફિલિંગ જે છે એની પીડીએફ બનાવવાની તૈયાર કરી દીધી છે। 70% પીડીએફ રેડી છે, રાઈટ। અને જે લોકો બેટા મેથ્સના કોર્સમાં જોડાયા છે એ લોકોને કોર્સની અંદર આ પીડીએફ મુકાઈ જવાની છે, અને આજે રાત્રે 9 વાગે એનો વેબિનાર પણ થવાનો છે, બરોબર। આપણે મેથ્સમાં સરસ મજાનો આપણને સપોર્ટ મળી રહ્યો છે, એના માટે ધન્યવાદ। અત્યારે 600 ઉપર લોકો જોડાઈ ગયા છે ગ્રુપની અંદર, 537 મેમ્બર એડ થયા છે, ધીમે ધીમે લોકોને એડ કરવાના ચાલુ છે। માત્ર 99 રૂપિયાનો મેથ્સનો કોર્સ છે। 1 વર્ષની અંદર તમે લોકો આખો કોર્સ મેથ્સનો જબરજસ્ત ક્વોલિટી કન્ટેન્ટ સાથે, પ્રીવિયસ યરના પેપર સોલ્યુશન સાથે, ગેટના કન્સેપ્ટ સાથે, ગુજરાતી મીડિયમ હોય કે ઇંગ્લિશ મીડિયમ હોય, આપણે હિન્દી લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ બંનેનો યુઝ કરેલો છે। બંને અલગ અલગ વિડીયો છે, હિન્દી લેંગ્વેજમાં આખું મેથ્સનો કોર્સ છે, અને ગુજરાતી મીડિયમમાં પણ આખો મેથ્સનો કોર્સ છે। આમાં તમારે જોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે, કેવી રીતે જોડાવવું એના માટે। માત્ર 99 રૂપિયામાં 1 વર્ષ, 1 પણ રૂપિયો બીજો એક્સ્ટ્રા તમારે પે કરવાનો નથી, રાઈટ। અને આ જ કોર્સની અંદર આપણે લોકો આ પીડીએફ મૂકવાના છીએ, અને આજે રાત્રે વેબિનાર છે। તમારે જોડાવાનું બાકી હોય તો એઝ સુન એઝ પોસિબલ તમે લોકો ખાસ જોડાઈ જજો, રાઈટ। હવે બેટા આપણે વાત કરીએ આ ચોઇસ ફિલિંગની। સૌથી પહેલા બેટા જે છે, આપણા વિદ્યાર્થીઓને પેરેન્ટ્સે પ્રોપર એનાલિસિસ નથી કરતા, એના માટે જ આપણે ચોઇસ ફિલિંગ બનાવી છે। એનાલિસિસ એટલે શું કે તમારો રેન્ક કયો છે, તમારી કેટેગરી કઈ છે, અને એના હિસાબે લાસ્ટ યર એ રેન્ક ઉપર કઈ કોલેજ મળી હતી કે કઈ કોલેજ મળવાના ચાન્સીસ છે, એનું જે બેટા એનાલિસિસ છે ને એ બહુ જ ઓછા વિદ્યાર્થીઓ અને બહુ જ ઓછા પેરેન્ટ્સ કરતા હોય છે। તો તમારે પ્રોપર એનાલિસિસ કરવાનું છે, રાઈટ। તમારે ફોર એક્ઝામ્પલ તમારી ઇન્ટરેસ્ટેડ બ્રાન્ચ કોમ્પ્યુટર આઈટી છે, તો તમારા રેન્ક ઉપર કોમ્પ્યુટર આઈટીમાં લાસ્ટ યર ક્યાં ક્યાં મળ્યું હતું અને મને ક્યાં ક્યાં મળી શકે છે એનું લિસ્ટ તમારું પેપર ઉપર બનેલું હોવું જરૂરી છે, રાઈટ। એટલે આ એનાલિસિસ તમારા લોકો બેટા ખાસ કરવાનું છે। બીજી વસ્તુ, ચોઇસ ફિલિંગમાં જે ચોઇસીસ નાખવાની હોય, બહુ લિમિટેડ ચોઇસીસ નાખે છે, મતલબ કે 10 ચોઇસ નાખી દે, 15 ચોઇસ નાખી દે। ઘણા બધા વિદ્યાર્થીઓ લાસ્ટ યર અમને લોકોને એવું કીધું કે સર અમે ચોઇસ ફિલિંગ કરી પણ મને તો એક પણ કોલેજ ના મળી। ફોર એક્ઝામ્પલ, કોઈ એક વિદ્યાર્થી છે જેનો રેન્ક 2000 છે, બરોબર, જેનો રેન્ક 2000 છે। હવે એણે ચોઇસ ફિલિંગમાં પહેલામાં ડીએસસીટી નાખી, બીજામાં નિરમા નાખી, ત્રીજામાં એલડી નાખી, ચોથામાં વીજીઈસી નાખી, અને પાંચમામાં ડીડીયુ નાખી। સપોઝ આવી રીતે નાખ્યું, ખાલી 5 જ ચોઇસ નાખી, નિરમા કોમ્પ્યુટર કે જે બી 5 ચોઇસ નાખી, બરોબર, અને એનો રેન્ક 2000 છે। તો તમે 5 ચોઇસ નાખી એટલે તમને મળે જેવું ના હોય, બીકોઝ તમારો રેન્ક 2000 છે, તમારી આગળ 1999 લોકો છે, એ 1999 લોકોમાં આ બધી સીટો ભરાઈ ગઈ હોય, તમને ક્યાંથી મળવાની છે? એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ એવું કહેતા હોય છે કે સર મેં ચોઇસ નાખી પણ મને એક પણ ચોઇસ ના મળી। તમને એક પણ ચોઇસ ના મળી એનો મતલબ એવો છે કે તમે જેટલી પણ ચોઇસ નાખી હતી એમાંથી તમને એક પણ ચોઇસ મળી નહીં, તમારો રેન્ક એટલો પાછળ છે। એટલે તમારે ચોઇસ ફિલિંગમાં જ્યારે ચોઇસીસ નાખો તો એઝ મેક્સિમમ એઝ પોસિબલ ચોઇસ નાખી શકો, રાઈટ। મેં અહીંયા આગળ કોમ્પ્યુટર આઈટીની 150 ચોઇસ બનાવી છે, ઈસીની ચોઇસીસ બનાવી છે, મિકેનિકલ સિવિલ ચોઇસ બનાવી છે। અમદાવાદ સાઈડ હોય તો ચોઇસ ફિલિંગ કેવી હોવી જોઈએ, તમારે બરોડા સાઈડ રહેવું હોય તો ચોઇસ ફિલિંગ કેવી હોવી જોઈએ, ફ્રી સીટ જોઈતી તો ચોઇસ ફિલિંગ કેવી હોવી જોઈએ, ગવર્મેન્ટ સીટ જોઈતી તો ચોઇસ ફિલિંગ કેવી હોવી જોઈએ,
ખાલી પ્લેસમેન્ટ ઓરિએન્ટેડ તમારે ચોઇસ ફિલિંગ કેવી રીતે હોવી જોઈએ, આ બધી ચોઇસ ફિલિંગની પીડીએફ અમારી ટીમ રેડી કરવા બેસી ગઈ છે. તમને લોકોને જબરજસ્ત હેલ્પફુલ થશે આ પીડીએફ, તમે લોકો એનું એનાલિસિસ કરશો તો, રાઈટ. તો તમારે જ્યારે ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થાય ત્યારે એઝ મેક્સિમમ એઝ પોસિબલ તમારે ચોઇસીસ છે એ નાખવાની છે. ત્રીજી સૌથી મોટી ભૂલ કે ઘણા બધા વિદ્યાર્થીઓ બજેટ ઇસ્યુના કારણે માત્ર ને માત્ર ફ્રી સીટ ઉપર ફોકસ કરે છે. ફોર એક્ઝામ્પલ, અહીંયા તમારે ખાસ સમજવાની જરૂર છે. ફ્રી સીટ મતલબ કે જે લોકોનું TFWSમાં યસ હોય એ લોકો માત્ર ને માત્ર TFWSની સીટો ભરે છે કે ભાઈ મારે તો બજેટ નથી એટલે TFWSમાં જે યસ કરી અને બધી ફ્રી સીટો નાક કરે. હવે ફોર એક્ઝામ્પલ કોઈ વિદ્યાર્થી છે જે અમદાવાદનો વિદ્યાર્થી છે, હવે બરોડાની અંદર ફ્રી સીટ લે તો એને કેટલો બેનિફિટ થાય તમારે સમજવાની જરૂર છે. અમદાવાદનો વિદ્યાર્થી હોય, બરોડામાં ફ્રી સીટ લે તો બરોડામાં રહેવા ખાવા પીવાનો ખર્ચો નહીં થાય. એના એ જ ખર્ચામાં તમે અમદાવાદમાં કોઈ પેડ સીટમાં એડમિશન લઈ શકો છો. અને TFWS નો મતલબ થાય છે ટ્યુશન ફી વેવિયર સ્કીમ. તમારી ટ્યુશન ફી માફ થાય છે, બીજી બધી ફીસ માફ થતી નથી. તમારી લાઇબ્રેરીઝ ફીસ હોય, તમારી હોસ્ટેલ ફીસ હોય, મેસ ફી હોય, આ બધી ફીસ માફ થતી નથી. બીજી વસ્તુ, આપણા ગુજરાતમાં ઘણી બધી એવી યુનિવર્સિટીઝ છે કે ધારો કે કોલેજની ફી 1.5 લાખ રૂપિયા હોય ને, 1.5 લાખ રૂપિયા કોલેજની ફીસ હોય અને એ 1.5 લાખનું બાયફર્કેશન કરો ને તો 80,000 રૂપિયા ટ્યુશન ફી હોય અને બાકી 70,000 રૂપિયા બીજી કોઈ ફીસ હોય. એટલે તમારી 80,000 બાદ થાય, માફ થાય, 70,000 માફ ના થાય. ટ્યુશન ફી બાદ થાય છે, બધી જ ફી બાદ થતી નથી. એટલે તમે કોઈ પણ કોલેજની ફી સ્ટ્રક્ચર જુઓ, જો તમને એમાં ફી સ્ટ્રક્ચરમાં બાયફર્કેશન ના આપેલું હોય તો તમે પર્ટિક્યુલર કોલેજનો કોન્ટેક્ટ કરો અને કોલેજનો કોન્ટેક્ટ કરીને પૂછો કે ભાઈ તમારી જે ફીસ છે એમાં ટ્યુશન ફી કેટલી ને બાકી ફી કેટલી. ફોર એક્ઝામ્પલ, આપણે DIICT છે તો એની 2.5 લાખ રૂપિયા વર્ષની ફી છે, તો 2.5 લાખમાંથી 2,25,000 રૂપિયા કે 2,30,000 રૂપિયા ટ્યુશન ફી છે, તો એ બધી બાદ થઈ જાય. તમારે 15-20,000 રૂપિયા કદાચ ભરવા પડે તો ભરવા પડે, રાઈટ. તો અમુક કોલેજમાં એવું હોય કે જે ફીસ લખી છે એમાં 90% ટ્યુશન ફી હોય, પણ અમુક યુનિવર્સિટીઝ એવી છે કે જેમાં 50% ટ્યુશન ફી હોય, બાકી બધી ભરવી પડતી હોય. અને ધારો કે તમે આઉટસ્કર્ટમાં હોય, હવે કોઈ એક કોલેજ છે કે ફોર એક્ઝામ્પલ 1.5 લાખમાંથી 80,000 ટ્યુશન ફી, 70,000 રૂપિયા તો તમારે 70,000 તો ભરવાના જ આવે અને બહુ જ આઉટસ્કર્ટમાં હોય એટલે તમારે એ જ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહેવું પડે અને હોસ્ટેલની ફી વર્ષની 1,00,000, 1.5 લાખ, 1.5 લાખ રૂપિયા હોય. હવે એટલા તો તમે તમારા ઘરે ભણી લો બેટા. તો ટ્યુશન ફી ધ્યાન રાખવાનું કે ફ્રી સીટ મળતા પહેલા તમે કોઈ કોલેજની ફ્રી સીટ ભરો છો તો એમાં ટ્યુશન ફી કેટલી છે અને બીજી ફીસ કેટલી છે એ તમારે ખાસ ચેક કરવાનું, રાઈટ. કોલેજમાં તમારે કોન્ટેક્ટ કરીને પૂછી લેવાનું. બીજી એક સૌથી મોટી ભૂલ એ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે કે તમારા લોકોને માત્ર ગવર્મેન્ટ કોલેજ પર ફોકસ કરી રહ્યા છે. હવે કોઈ વિદ્યાર્થી છે, ધારો કે LD મળે તો સારું કહેવાય, VGC મળે તો સારું કહેવાય, DDU ગવર્મેન્ટ મળે તો સારું કહેવાય, BVM ગવર્મેન્ટ મળે તો સારું કહેવાય, MSU ગવર્મેન્ટ મળે તો સારું કહેવાય. હવે અમદાવાદનો વિદ્યાર્થી SS ગાંધી સુરતમાં ગવર્મેન્ટમાં લઈને શું કરશે? અમદાવાદનો વિદ્યાર્થી GEC ગોધરા, GEC દાહોદ, GEC ભરૂચ, GEC વલસાડ, GEC પાલનપુર, GEC ભુજ ત્યાં જઈને શું કરશે? તમે GEC વલસાડ યા GEC દાહોદ યા GEC ગોધરામાં તમે લોકો એડમિશન લઈ રહ્યા છો જસ્ટ માત્ર ગવર્મેન્ટ કોલેજ ખાતર થઈને અમદાવાદનો વિદ્યાર્થી ત્યાં જાય છે, ત્યાં એને એક્સપોઝર શું મળશે? એના કરતાં તો અમદાવાદમાં રહેવાય. અમદાવાદમાં રહી ભલે ગવર્મેન્ટ ના મળતી હોય, સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં રહો, પણ સાથે સાથે તમે સ્કિલ પર ફોકસ કરી તમારે ગેટના ક્લાસ કરવા હોય, તમારે કેટના ક્લાસ કરવા હોય, તમારે GRE ના કરવા હોય, તમારે GMAT ના કરવા હોય, તમારે જર્મન લેંગ્વેજ શીખવી હોય, AutoCAD શીખવું હોય, સોલિડ વર્ક શીખવું હોય, ANSYS શીખવું હોય, 3D પ્રિન્ટિંગ શીખવી હોય, એડિટિવ મેન્યુફેક્ચરિંગ શીખવું હોય, ANSYS શીખવું હોય, એનાલિસિસ શીખવું હોય, FEA શીખવું હોય, બરોબર, IELTS કરવી હોય, TOEFL કરવી હોય, UPSC ના ક્લાસ કરવા હોય, GPSC ના ક્લાસ કરવા હોય, ઇન્ડિયન રેલવેના ક્લાસ કરવા હોય, રાઈટ, IIT JAM ના ક્લાસ કરવા હોય, SSC ના ક્લાસ કરવા હોય, તો આ બધા ક્લાસ ક્યાંથી કરશો? ત્યાં IIT ગવર્મેન્ટમાં ગોધરા, દાહોદ જગ્યાએ જઈ તમે આ બધા ક્લાસીસ કરી શકશો? એના કરતાં તમારા લોકોએ અમદાવાદમાં રહેવું જોઈએ અને અમદાવાદમાં રહી અને તમારા લોકોએ તમારી સ્કિલ પર ફોકસ કરવું જોઈએ, આવી બધી ગવર્મેન્ટ કોલેજને ફોકસ કરવા કરતાં, રાઈટ. એટલે આ તમારે સમજવાનું છે. અને છેલ્લી 5મી મિસ્ટેક્સ, જે સૌથી ખતરનાક મિસ્ટેક છે, 5મી મિસ્ટેક છે ઓર્ડર ઓફ ચોઇસ ફિલિંગ. આડું અવડું રેન્ડમલી ચોઇસ ફિલિંગ કરી નાખે. પહેલા લખી નાખશે VGC, પછી નાખશે LD. હવે કોઈ વિદ્યાર્થીનો રેન્ક 1 છે, એણે પહેલા બેટા VGC નાખ્યું, બીજું પછી બેટા LD નાખ્યું, તો એનો મતલબ એવો નથી કે એનો રેન્ક 1 હોવાને કારણે ACPC એને 1 અને 2 બંને આપશે. બેટા તને 2 મળે છે, બોલ તારે કઈ જોવે છે? ના, એવું નહીં કે તમારી જે પહેલી ચોઇસ છે એ તમને મળશે. ચોઇસ ફિલિંગમાં તમારે હંમેશા
ચોઇસ ફિલિંગમાં તમારે હંમેશા ઉતરતા ક્રમમાં જવાનું હોય. સૌથી પહેલાં તમારે કઈ કોલેજ જોઈએ છે? એલડી. એની કઈ બ્રાન્ચ જોઈએ છે? કોમ્પ્યુટર. તો એલડી કોમ્પ્યુટર. જો એલડી કોમ્પ્યુટર ના મળે તો એલડી આઈટી. જો એલડી આઈટી ના મળે તો એલડી એઆઈએમએલ. જો એલડી એઆઈએમએલ ના મળે તો વીજીઈસી કોમ્પ્યુટર. જો એ ના મળે તો વીજીઈસી આઈટી. જો એ ના મળે તો વીજીઈસી ડેટા સાયન્સ. એવી રીતે તમારે ચોઇસ ફિલિંગ નાખવાની હોય છે. તમે પહેલા વીજીઈસી કોમ્પ્યુટર નાખ્યું અને પછી એલડી કોમ્પ્યુટર નાખ્યું. હવે તમને બંનેમાં મળતું હશે તો તમને એસીપીસી કયું આપશે? તમને આ આપશે ઉપરનું, બીકોઝ એ તમારી પહેલી ચોઇસ છે, તમારી ફર્સ્ટ પ્રાયોરિટી છે, તમારે એ લેવાની ઈચ્છા છે. એનો મતલબ એવો થાય છે. તો તમારે હંમેશા જે ચોઇસ ફિલિંગનો ઓર્ડર છે એ હંમેશા ઉતરતા ક્રમમાં ગોઠવવાનો. મતલબ બેસ્ટ ચોઇસ પહેલા હોય, એના પછી એનાથી થોડી, એના પછી એનાથી થોડી, એના પછી એનાથી થોડી. ફોર એક્ઝામ્પલ, મેં જે ચોઇસ ફિલિંગ બતાવી એ ચોઇસ ફિલિંગમાં તમે જુઓ, સૌથી પહેલા ડીઆઈઆઈસીટી, આ ઈસીની ચોઇસ છે. તો ડીઆઈઆઈસીટી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ VLSI ની ફ્રી સીટ જોઈએ છે. જો એની ફ્રી સીટ નથી મળતી તો મારે એની પેડ સીટ જોઈએ છે. જો એની મારી પેડ સીટ નથી મળતી તો મારે ડીઆઈઆઈસીટીમાં ઈસી વિથ એઆઈ ની ફ્રી સીટ જોઈએ છે. જો મારે ફ્રી સીટ નથી મળતી તો એની મારે પેડ સીટ જોઈએ છે. TFWS મતલબ ફ્રી, TFWS ના લખ્યું મતલબ પેડ. જો એ ના મળતી હોય તો મારે નિરમા ઈસીની ફ્રી સીટ જોઈએ છે. નિરમા ઈસીની ફ્રી સીટ ના મળતી હોય તો મારે નિરમા ઈસીની પેડ સીટ જોઈએ છે. જો નિરમા ઈસીની પેડ સીટ ના મળતી હોય તો મારે નિરમા VLSI ની ફ્રી સીટ જોઈએ છે. નિરમા VLSI ની ફ્રી સીટ ના મળતી હોય તો મારે નિરમાની VLSI ની પેડ સીટ જોઈએ છે. જો એ ના મળતું હોય તો નિરમા EI ની ફ્રી સીટ જોઈએ છે. એ ના મળતું હોય તો નિરમા EI પેડ સીટ જોઈએ છે. એ પ્રમાણે જો ઉતરતા ક્રમમાં આપણે ગોઠવ્યું છે. તમે પણ જ્યારે બેટા ચોઇસ ફિલિંગ કરશો ત્યારે તમારે આ ઉતરતા ક્રમમાં ગોઠવવાનું છે. આવી ઈસીની ચોઇસ ફિલિંગ, મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ બધાની, કેમિકલની ચોઇસ ફિલિંગ બનવાની રેડી થઈ ગઈ છે. પ્લેસમેન્ટ અને કટ ઓફ લાસ્ટ રેન્ક સાથે જે તમને લોકોને ચોઇસ ફિલિંગમાં જબરજસ્ત મદદ કરશે, જે આપણે મેથ્સના કોર્સમાં મૂકી દેવાના છીએ. જે લોકોને બેટા મેથ્સના કોર્સમાં જોડાવાનું બાકી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આખો વિડીયો છે, એ તમે લોકો જોઈ શકો છો અને એમાં જોડાઈ શકો છો. બરોબર, આજે રાત્રે 9 વાગે એમાં વેબિનાર છે, બિલકુલ મિસ ના કરતા. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.